સમાચારમાં વાત કરીએ લખતરની તો લખતર બ્રહ્મપોળ શેરીમાં ગઢ પાસેના રસ્તા ઉપર દરરોજ પાણીની રેલમછેડ થતી હોય તેનાથી મહિલાઓ રોષે ભરાયા છે। જી હા, આ વિસ્તારમાં ગટર સફાઈ રસ્તા સાફ નહીં થતા હોવાથી જણાવી રહ્યા છે મહિલાઓ છે રોષે અને તેઓએ વ્યક્ત પણ કર્યો છે પોતાનો રોષ। લખતર ગામમાં 20% વિસ્તારને બાદ કરતા લખતર ઉગમણા દરવાજાથી આથમણા દરવાજા સુધીની મેઇન બજાર સહિત બાકીના 80% વિસ્તારમાં લખતર ગામના કેન્ટીનપરા વિસ્તાર, મફતિયાપરા વિસ્તાર, ભૈરવપરા વિસ્તાર, ઇન્દિરા આવાસ યોજના વિસ્તાર, કૃષ્ણનગર, શ્રેયાસ સોસાયટી સહિતના વિસ્તારમાં દરરોજ સમસ્યા ઉદ્ભવે છે। રસ્તાની નિયમિત સફાઈ થતી નથી। ખુલ્લી ગટર 6 મહિના, ઘણીવાર તો 12 મહિના સુધી સાફ થતી નથી। લખતર ગ્રામ પંચાયતના ઘરે ઘરે વેસ્ટ કચરો લેવાના 2 વાહનો બંધ હોય, ઘરે ઘરે કચરો લેવાનું બંધ થઈ ગયું છે। ત્યારે લખતર બ્રહ્મપોળ વિસ્તારમાં ગઢ પાસેના રોડ ઉપર દરરોજ ગટર ઉભરાતી હોવાથી આ વિસ્તારના લોકોને જાતે ગટર સાફ કરવી પડે છે। આથી આ વિસ્તારમાં રહેતી મહિલાઓએ રોષ વ્યક્ત કર્યો હતો। શેરીમાં રહું છું, મનીષા મારું નામ છે। પાણી આવે એટલે જો આવી રીતે ગટર ભરાઈ જાય છે, અમારે જાતે કાઢવી પડે છે, કોઈ આવતું નથી કાઢવા। કાંઈક ગમે ત્યારે ભરાઈ જાય ને એટલે અમે જાતે કરીએ છીએ। કચરો વારવું હોય તો, ગટર કાઢવી હોય તો ગટર કાઢવા આવે છે, પણ અમુક ટાઈમે આવે, અમુક ટાઈમે નથી આવતા। આવી રીતે ભરાઈ જાય છે એટલે અમારે હેરાન થવું પડે છે, કોઈ આવતું નથી।